હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો બંસીધર વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન, પાઠ 1, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો આજે આપણે પ્રથમ સત્રમાં પહેલા પાઠથી શરૂઆત કરી રહ્યા છીએ અને આપણું ચેપ્ટરનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો આપણને ખબર છે કે આપણા દેશમાં બ્રિટિશ એટલે કે અંગ્રેજો લોકો ઘણો પગપેસારો કરી ગયા, એટલે કે પોતાની શાસન સ્થાપ્યું હતું. તો એ કેવી રીતે ભારતની અંદર ઘૂસી ગયા હતા, કયા કારણથી, કઈ આપણી કમજોરી હતી જેથી વિદેશી લોકો આપણા ઉપર શાસન કરી શક્યા, તો એ બધું આપણે સમજવાનું છે. તો ધ્યાન દો, પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. ભારતમાં સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. બરાબર કે આપણી જે સંસ્કૃતિ જે છે એને એ જોઈને ખેંચાઈને વિશ્વની ઘણી પ્રજા આપણા ભારતમાં આવેલી છે અને વસેલી પણ છે. ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી. તો યાદ રાખો, જો ભારતના મરી મસાલા છે, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરે આખા વિશ્વમાં પ્રખ્યાત હતી અને યુરોપિયન લોકો હતા એ ખરીદી આપણા દેશમાંથી જ કરતા. બરાબર, બહુ માંગ હતી આપણા દેશની ત્યારે, દેશોમાં ખૂબ જ માંગ રહેતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો. તો વેપાર કેવી રીતે થતો ભારત અને યુરોપ વચ્ચે? જમીન માર્ગે અને જળ માર્ગે. અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાન આવેલું હતું. તો આ બંને વચ્ચે બંને જે છે, બરોબર, બંને જે સ્થળ છે એની વચ્ચે કયું સ્થળ આવેલું હતું? તુર્કસ્તાન. કયું? તુર્કસ્તાન આવેલું ઇસ્તુંબલ. તુર્કસ્તાનમાં ઇસ્તુંબલ એટલે કોન્સ્ટેન્ટિનોપોલ હતું. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધું. તો તુર્ક મુસ્લિમ હતું કે ભારત અને યુરોપ વચ્ચે જે વચ્ચેનું સ્થળ આવેલું હતું કોન્સ્ટેન્ટિનોપોલ, એ તુર્કી મુસ્લિમ હતો, એ જીતી લીધું. ક્યારે? તો 1453માં. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપોલ એટલે કે ઇસ્તુંબુલ થઈ ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો. પરિણામે શું થયું? મુસ્લિમ લોકોએ વ્યવહાર કરવાની અવર જવર બંધ કરી દીધી, કારણ કે હવે જે જગ્યા હતી એના હેઠળ હતી. પરિણામે એ વેપાર બંધ થઈ ગયો. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. બરાબર, યુરોપના લોકોને ભારતના મરી મસાલા વગર હાલે એમ હતું જ નહીં. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનોનો યુગોનો પ્રારંભ થયો. ભારત આવવાના જળમાર્ગની શોધ. તો હવે જમીન માર્ગ જે હતો એ તો મુસ્લિમોએ ઝડપી લીધો હતો, તો હવે જળમાર્ગની શોધ કરવાની જરૂર પડી. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધવા પ્રયત્નો આદર્યા. કયા રાજાની મદદથી? તો કે પોર્ટુગલનો રાજા હતો પ્રિન્સ હેનરી. એનું નામ શું હતું? પ્રિન્સ હેનરી. એ ઘણા લોકોને પ્રોત્સાહન આપ્યું કે તમે ભારત જવા એટલે કે એના વેપાર કરવા માટે જળમાર્ગની શોધ કરો. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાઇસ. એમાં એક વ્યક્તિ કયો હતો? બાર્થોલોમ્યુ ડાઇસ. ખાસ નામ યાદ રાખજો, બાર્થોલોમ્યુ ડાઇઝે કેપ ઓફ ગુડ હોપ હુસીરની શોધ કરી. તો કેપ ઓફ ગુડ હોપ શું છે? તો ચાલો તમને નકશામાં દેખાડો. જો આ આપણે નકશો દેખાય છે, આ ભારત છે ભારત. હવે આ ભારત છે ને આ યુરોપ એટલે પોર્ટુગલ છે. દેખાય છે તમને? જો આ ભારત છે, અહીંથી પહેલાં આવી રીતે જમીન માર્ગ થતો. બરાબર, અહીંયા યુરોપ લોકોને આવવું હોય તો અહીંયાથી આવી રીતે આ માર્ગે આવતા. પછી અહીં તુર્કસ્તાન છે, જમીન માર્ગ, જળમાર્ગ વળી જમીન માર્ગ, પછી એવી રીતે અહીંયા ભારત આવી જતા. તો એને ટૂંકા જ સમયમાં ભારત પહોંચી શકતા અને ખરીદી વેચાણ કરી શકતા. પણ શું થયું કે આ જે તુર્કસ્તાન છે, ત્યાં તુર્ક મુસ્લિમોએ પોતાની સત્તા સ્થાપી અને આ જળમાં આ જે માર્ગ છે એ બંધ કરી દીધો. બરાબર, તો પરિણામે શું કર્યું કે પોર્ટુગલના રાજાએ આ ભારત આવવા, આ જમીન ફારી આવી તો ન શકે, ભારત આવવા એ જળમાર્ગ શોધવાનું કીધું. બરાબર, તો જો બાર્થોલોમ્યુ ડાયસ હતા એ આ શોધ કરી. આ છે કેપ ઓફ ગુડ હોપ. શું છે? કેપ ઓફ ગુડ. આ સ્થળનું નામ છે કેપ ઓફ ગુડ હોપ. પછી આવી રીતે ભારત આવવાનો જળમાર્ગ મળી ગયો કે આવી રીતે અહીંથી આવવાનું, પછી અહીંયા કેપ ઓફ ગુડ હોપ થઈને, બરાબર, પછી આવી રીતે ભારત આવી શકે. તો ચાલો ધ્યાન દો પાછું એમાં. તો યાદ રાખો, કેપ ઓફ ગુડ હોપ જે છે એની શોધ કોણે કરી હતી? બાર્થોલોમ્યુ ડાઇઝે કેપ ઓફ ગુડ હોપ ભૂસીરની શોધ કરી હતી. બરાબર, કેપ ઓફ ગુડ હોપ એક શું છે? ભૂસીર છે. ક્રિસ્ટોફર કોલમ્બસે સ્પેનના રાજાની આર્થિક મદદથી
નવો જળમાર્ગ શોધવાની સાહસી યાત્રા આરંભી. બરાબર. પછી બીજો કોણ વ્યક્તિ તો ક્રિસ્ટોફર કોલમ્બસ. કોલમ્બસનું નામ તમે સાંભળેલું જ હશે. ક્રિસ્ટોફર કોલમ્બસે સ્પેનના રાજા, એ કોની મદદ લીધી? સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુ એ આવી અટકી. બરાબર. એ ભાઈ નીકળ્યા તો ભારત આવવા, પણ પહોંચી ક્યાં ગયા? તો કે વેસ્ટ ઇન્ડિઝ. વેસ્ટ ઇન્ડિઝ જે ટાપુ છે ત્યાં પહોંચી ગયા. આવીને અટકી મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલમ્બસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. તો કોલમ્બસને એમ હતું કે મેં ભારતની શોધ કરી, પણ હકીકતમાં તો એ નવો પ્રદેશ જ પહોંચી ગયો હતો. ભારત તો હજી આવ્યો જ નહોતો એ. બરાબર. તો મર્યો ત્યાં સુધી એમ જ માનતો હતો કે મેં ભારતની શોધ કરી છે, કે ભારત જવાનો જળમાર્ગ શોધ્યો છે. આ સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચીએ કરી. બરાબર. તો આ ચોખવટ કોણે કરી કે આ ભારત નથી પણ બીજો પ્રદેશ છે? તો અમેરિગો વેસ્પુચીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. તો ખાસ ધ્યાન દો કે જે કોલમ્બસ હતો એ ક્યાં જવા નીકળ્યો હતો? ભારત શોધવા નીકળ્યો હતો, પણ પહોંચી ગયો તે અમેરિકા. હાલનું જે અમેરિકા છે ત્યાં પહોંચી ગયો. બરાબર. એને શું હતું કે મેં ભારતની શોધ કરી છે, પણ ભારત એ નહોતો, એ હકીકતમાં તો અમેરિકા દેશ હતો, અમેરિકા ખંડ હતો. તો એનું નામ અમેરિકા શું કામ પડ્યું? તો આ સ્પષ્ટતા ચોખવટ કોણે કરી હતી? અમેરિગો વેસ્પુચી હતો. અમેરિગો વેસ્પુચીએ ચોખવટતા કરી કે આ ભારત નથી, આ નવો જ કોઈ પ્રદેશ છે, માટે એ પ્રદેશનું નામ પડી ગયું અમેરિકા. બરાબર. તો હવે આવી રીતે જળમાર્ગ છે, તો જ્યારે તુર્કસ્તાને કર્યું, અહીંથી આવી રીતે ફરીને જતા, પછી અહીંયા મેઘાનઝીક જતા, પછી અહીંયાથી કાંચીપુરમ સીધું અહીંયા ભારત આવી જતા. તો ચાલો આગળ જોઈએ આપણે. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. ખાસ યાદ રાખો, ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે, 10 વાર લખીને તમારે ગોખી જ લેવાનો. ભારત આવવા જળમાર્ગની શોધ કોણે કરી? પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા હતો. કોણ હતું? વાસ્કો દ ગામા. કોલમ્બસની શોધ નથી કરી, એ અમેરિકાની શોધ કરી નાખી. બરોબર. ભારત આવવા નીકળ્યો અને અમેરિકા પહોંચી ગયો. પણ ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો વાસ્કો દ ગામાએ. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા ક્યાંનો હતો? પોર્ટુગીઝનો હતો. ક્યાંનો હતો? પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. ક્યારે? 1498માં. ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો. તો વાસ્કો દ ગામા ક્યાં પહોંચ્યો? તો પશ્ચિમ કિનારે કાલિકટ બંદર હતું ત્યાં પહોંચ્યો. તો હાલો નકશામાં બતાવ્યું, કાલિકટ બંદર જોવા આવી રહ્યું. આ છે કાલિકટ બંદર છે. બરોબર. આપણો ભારત છે ને આ કાલિકટ બંદર છે, આ પશ્ચિમ દિશા છે. કયા બંદરે પહોંચ્યો? તો કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાંના રાજા સામુદ્રિકે એટલે કે ઝામોરીન, એનો રાજા કોણ હતો? સામુદ્રિક. બીજું એનું નામ એ કે ઝામોરીને તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. તો વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ કોણે આપી? તો કે ઝામોરીને. રાજાનું નામ શું હતું? ઝામોરીન. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. તેના કારણે યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. ત્યારબાદ જોઈ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એટલે કે અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા આવી. ખાસ યાદ રાખો કે ભારતમાં સૌપ્રથમ કઈ પ્રજા વેપાર કરવા માટે આવી હતી? પોર્ટુગીઝ હતી. કોઈ? પોર્ટુગીઝ. જો તમને યાદ હોય તો આપણે દીવ ગયા હતા, દીવમાં એક કિલ્લામાં ગયા હતા. બરાબર. કિલ્લો હતો, પોર્ટુગીઝ દ્વારા બનાવેલો કિલ્લો હતો. એ પોર્ટુગીઝ એટલે કે ફિરંગીઓનો કિલ્લો હતો. ખાસ યાદ રાખજો કે ભારતમાં સૌપ્રથમ વેપાર કરવા કઈ પ્રજા આવી હતી? તો કે પોર્ટુગીઝ એટલે કે ફિરંગી. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ, બરાબર. પોર્ટુગીઝ પછી કોણ આવ્યું? હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ. વંદા ને વલંદાઓ, વળી વંદા કરશે. અને ડેનમાર્કની ડેનિશ. બીજી કઈ પ્રજા? ડેનમાર્કની ડેનિશ પ્રજા ભારતમાં વેપાર કરવા આવી. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. તો યાદ રાખો કે ઇંગ્લેન્ડના વેપારી હતા, એ ભારત આવવા માટે કઈ કંપની? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. કઈ સાલમાં? 1600માં. ઇંગ્લેન્ડના જે હતા અંગ્રેજો લોકો, ઇંગ્લેન્ડના લોકોએ ભારતમાં વેપાર કરવા માટે કંપનીની સ્થાપના કરી. કંપનીનું નામ રાખ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપની. કઈ સાલમાં? તો 1600માં. ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા. તો ત્યારે કોણે પરવાનો આપ્યો? રાણી હતા એલિઝાબેથ. શું હતું? એલિઝાબેથ. એ પરવાનો આપ્યો આપતા 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સ. તો યાદ રાખો કંપનીની સ્થાપના ક્યારે થઈ? 1600માં સ્થાપના થઈ. ત્યારે એની પરવાનો કોણે આપ્યો? તો ત્યાંની રાણી હતી એલિઝાબેથ. અને
વેપાર કરવા માટે પ્રથમ વહાણ ભારત માટે ક્યારે નીકળ્યું? તો કે 1608માં. કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સ, એનો કપ્તાન કોણ હતો? વિલિયમ હોકિન્સ હતો. વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. ક્યાં આવ્યું વહાણ? સુરત. અંગ્રેજીનું પ્રથમ વહાણ ક્યાં આવ્યું? સુરત. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી નહીં. બરાબર. તો પ્રથમ વહાણ 1608માં આવ્યું. એનો કપ્તાન કોણ હતો? વિલિયમ હોકિન્સ. પણ એને પરવાનગી મળી નહીં, વેપાર કરવાની પરવાનગી મળી નહીં. ત્યારે આપણા દેશમાં ઘણા રાજા હતા, એ રાજા પરવાનગી આપે તો જ વેપાર કરી શકતા. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા, તો ખાસ યાદ રાખજો, ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે આ, કે ભારતમાં અંગ્રેજોને વેપાર કરવાની છૂટ કોણે આપી? તો જહાંગીર હતો. જો વેપાર કરવાની છૂટ ન આપી હોત તો આપણા દેશમાં કોઈ અંગ્રેજોનું શાસન આવત જ નહીં અને આપણો દેશ ઘણો વિકસિત હોત. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર, ખાસ યાદ રાખવાનું નામ, જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક, જે ફેક્ટરી ગઈ, સ્થાપી. કઈ સાલમાં? 1613માં. તો અંગ્રેજોને વેપાર કરવાની છૂટ ક્યારે મળી? 1613માં. કયા રાજા દ્વારા? તો જહાંગીર દ્વારા. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીએ જોખમ દેખાયું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશમાં આવેલું છે, સેન્ટ જ્યોર્જ ચેન્નાઈમાં આવેલું છે અને ફોર્ટ વિલિયમ ક્યાં આવેલું છે? કોલકાતામાં કોઠીઓ સ્થાપી. મુંબઈ ખાતે વડું મથક સ્થાપ્યું. તો એ ઇંગ્લેન્ડના જે વેપારીઓ તેનું વડું મથક ક્યાં સ્થાપ્યું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તો કે મુંબઈમાં 1687માં. 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. તો પહેલે યાદ રાખો કે અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરી? 1600માં. બરાબર. એના પછી બીજી કંપની સ્થપાણી, ફ્રેન્ચ લોકો હતા. કયા? ફ્રેન્ચ. તો એ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે? 1668માં. 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. તો આપણે જોતા આવી છીએ કે આપણા દેશ એટલો પ્રભુત્વવાળો હતો કે વિદેશના ઘણા બધા પ્રજા આપણા દેશમાં વેપાર કરવા માટે આવતી, કમાણી કરવા આવતી. જેણે સમય જતાં માહે એટલે કે કરાઈકલ, પુંડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. ભારતમાં 1746થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહો થયા. તો કર્ણાટક વિગ્રહો કોની વચ્ચે થયા? તો અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે. કેટલા? તો કે 3 કર્ણાટક વિગ્રહો થયા છે, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડુચેરી જેવા પ્રદેશો રહ્યા, જ્યારે ડચ પ્રજા કાયમને માટે વિદાય લીધી.